નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની. રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો અંગે સરકારે મોટી જાહેરાત કરી છે. વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મોટી જાહેરાત કરી. ગુજરાત રજિસ્ટ્રેશન મેરેજ એક્ટના લગ્ન નોંધણીના નિયમોમાં હવે સુધારો કરવામાં આવ્યો છે. જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ જાહેરાત કરવામાં આવી છે, જ્યાં સુધારા માટે વાંધા સૂચનો 30 દિવસ સુધી લેવામાં આવશે. ડેપ્યુટી સીએમે જણાવ્યું છે કે યોગ્ય વાંધાઓ અને સૂચનો હશે તો તેમાં સુધારો કરાશે. લગ્નની નોંધણીમાં માતા પિતાની પરવાનગી ફરજિયાત બનાવાશે. આ સાથે જ સુધારા માટે અનેક બેઠકો પણ કરાઈ છે. કઈ રીતે લગ્ન નોંધણીના નિયમોમાં સુધારો થઈ શકે તે અંગે ચર્ચા કરાઈ. અનેક સમાજના આગેવાનોના સૂચનો લેવાયા. અમારી સરકાર પ્રેમની વિરોધ નથી, પરંતુ પ્રેમના કારણે જે ગેરફાયદો ઉઠાવે છે તેની સામેના નિયમો બનાવાયા છે, તેવું ડેપ્યુટી સીએમએ સ્પષ્ટ કર્યું. કે ગુજરાત એ ક્યારેય પ્રેમ લગ્ન કે પ્રેમના વિરોધમાં ના જ હોય છે. પ્રેમ એ દુનિયાનો સૌથી મોટો પવિત્ર સંબંધ છે. બે અક્ષરમાં આ પ્રેમ એ દુનિયાને એક સાથે રાખવાનું કામ કરે છે. પરંતુ આ પવિત્ર પ્રેમના સંબંધોને જો કોઈ છલ કપટના માધ્યમથી બદનામ કરવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા એક બી યુવાનોને રાજ્ય સરકાર છોડશે નહીં. કાયદો સૌ માટે એક સરખો છે, પરંતુ હું આ રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે આજે ગૃહમાં જાહેર કર્યું છે કે આવા છલકપટ કરનાર લોકોને આ સરકાર કોઈ હિસાબે છોડવા નથી માંગતી. આ સરકાર એનો એવો હાલ કરશે કે જીવનમાં દીકરીઓ તરફ જોતા એની આંખ ઊંચી ન થાય તે પ્રકારની પરિસ્થિતિઓ કરવામાં આવશે. તો લગ્નની નોંધણીમાં ફેરફારો બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું અભિવાદન કરવામાં આવ્યું. પાટીદાર સહિત વિવિધ સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું. આ સાથે જ ભાજપના પ્રદેશ પ્રમુખનું પણ અભિવાદન કરવામાં આવ્યું. તો આ તરફ લગ્નની નોંધણી સુધારા પર ભાજપના પ્રવક્તાએ નિવેદન આપ્યું છે. સીએમ અને ડેપ્યુટી સીએમને અભિનંદન પાઠવતા ભાજપના પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલે કહ્યું કે આ ખૂબ સારો અને મહત્વનો નિર્ણય છે. જબરદસ્તી લવ જેહાદ અને છેતરપિંડીની ઘટનાઓ અટકશે. નાની ઉંમરના, કાચી ઉંમરના યુવાન યુવતીઓમાં જે રીતે એક વિશિષ્ટ પ્રકારના પરિસ્થિતિમાં આકર્ષણના કારણે અયોગ્ય નિર્ણય લેવાતા હોય છે, એમાં આ પ્રકારના નિર્ણયથી આવનારા સમયમાં જે બિનજરૂરી દબાણ, ભય, લાલચ, આ પ્રકારના અનેક વિષયો દ્વારા જે છેતરપિંડીના મામલા બનતા હતા એની ઉપર એક પ્રકારની રોક લાગશે. તો લગ્નની નોંધણી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે સરકારે તમામ સમાજની માંગણી ધ્યાનમાં લીધી છે. 2018માં આ મુદ્દે સૌથી પહેલા અમે અવાજ ઉઠાવ્યો હતો. પાટીદાર અનામત વખતે જ સીએમને રજૂઆત કરી હતી. આ પ્રશ્ન માત્ર પાટીદારોનો નહીં, પરંતુ તમામ સમાજોને લગતો છે અને તમામ સમાજોને ની જે માંગણી હતી એ માંગણીને માન્ય રાખી અને આજે સરકારે જે નિર્ણય લીધો છે એને અમે અભિનંદન આપીએ છીએ. અને જે વાંધાઓ મંગાવ્યા છે અને વાંધાઓ મંગાવ્યા બાદ આ કાયદો એટલો સારો અને મજબૂત બને કે જેથી ભવિષ્યની અંદર કોઈ
બંધારણીના અધિકારોનું ઉલ્લંઘન ના થાય અને બધાને સમાન હક મળે એ માટે સરકાર દ્વારા પૂરતા પ્રયાસો કરી લોકોની ના વાંધા સૂચનો મંગાવી અને આ કાયદો મજબૂત બને. તો આ તરફ લગ્નની નોંધણી મુદ્દે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ નિવેદન આપ્યું છે. ભાજપ સરકાર તમામ સમાજને ધ્યાનમાં લઈને સુધારો કરશે. સામાજિક આગેવાનોની રજૂઆતો પણ આવી છે. છેતરીને લગ્ન કરનારા લોકોને પાઠ ભણાવવા માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે. તમામ સમાજને ધ્યાનમાં રાખીને નવો કાયદો લવાશે. હું કહું છું કે ભાજપની માનની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તમામ સમાજોને ધ્યાનમાં લઈને આ કાયદોમાં સુધારો કરવાની છે. અગાઉ પણ ભાજપના તેમજ અન્ય પક્ષના ધારાસભ્યોએ આ વિધાનસભા ગૃહની અંદર જ 1 વર્ષ પહેલા આની રજૂઆત થઈ હતી. જે પ્રકારે અલગ અલગ સમાજ, ઠાકોર સમાજ હોય, પટેલ સમાજ હોય, અન્ય સમાજ હોય, સામાજિક સંસ્થા હોય, એના દ્વારાઓ પણ આ રજૂઆતો સમયાંતરે આવી છે. ત્યારે છેતરામણી ઘટનાઓ જે બને છે, જે વાત કરી કે જે કોઈ લાલચ આપે છે, એમાં પછી કોઈ પણ સમાજ હોય, ફક્ત એક સમાજ નથી હોતો. આ કાયદો તમામ સમાજને ધ્યાનમાં રાખી, મૂળ વાત એ છે કે છેતરાવીને જે લોકો લગ્ન કરે છે, બાકી લગ્ન છે, પ્રેમ છે, વાસ્તવિકતા છે, પરંતુ પ્રેમની આડમાં જે લોકો છેતરાવે છે અથવા તો નામ ખોટું આપે છે અથવા તો કંઈક લાલચ આપે છે અથવા તો બીજી કોઈ અન્ય લાલચ અથવા છેતરાવે છે, એવા લોકોને પાઠ ભણાવવા માટેનો. તો લગ્નની નોંધણી મુદ્દે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ મોટું નિવેદન આપ્યું છે. કહ્યું છે કે નોંધણીમાં માતા પિતાની સહી હોવી ખૂબ જરૂરી છે. પ્રેમ લગ્ન બાદ દીકરી મા બાપને ભૂલી જતી હોય છે, ત્યારે લગ્ન નોંધણીમાં સુધારો લાવવો અનિવાર્ય હતો. મેં 16/12/2025 રોજ પત્ર મેં મુખ્યમંત્રીશ્રીને લખેલો. મુખ્યમંત્રીશ્રીને એ પત્ર લખેલો કે આમાં સુધારો થવો જોઈએ. જે મેરેજ એક્ટ છે એમાં માતા પિતાની સંમતિ લેવી જોઈએ, કારણ કે જે દીકરીઓ છે એ જે એમને માતા પિતાને ધ્યાન દોર્યા વગર લગ્ન લવ મેરેજ કરી લેતા હોય છે. જ્યારે પ્રેમ લગ્ન કરતા હોય ત્યારે પ્રેમ લગ્નનો વિરોધ નથી, પણ જ્યારે મારો વિસ્તાર હોય કે સમગ્ર ગુજરાતમાંથી મને ફોન આવતા હોય કે ભાઈ મારી દીકરી છે એ સવારની ગઈ છે, સાંજ પડી છે, રાત પડી છે, પણ હજી પાછી આવી નથી, અને ત્યારે પોલીસ ચોકે જતા હોય ત્યારે તમે પોલીસ ચોકે ફોન કરી દો કે મારી દીકરી 2 દિવસથી મને મળી નથી, અને ત્યારે એમને 2 દિવસ પછી ખબર પડે કે એમની દીકરીએ પ્રેમ લગ્ન કર્યા છે, એમને જાણ નથી કરી, ત્યારે માતા પિતા પણ અમને મળતા હોય, અમને હાજીહાજી કરતા હોય કે આ દીકરીને અમે નાનપણથી મોટી કરી છે અને અમારે એ દીકરીને મળવું છે, ત્યારે એ દીકરી પણ એના માતા પિતાને મળવા માટે તૈયાર થતી ન હોય, એમને ઓળખવા માટે પણ તૈયાર ન થતી હોય. ત્યારે આમાં જે સુધારો લઈને આવ્યા છે ત્યાં સુધારોમાં એ જ્યારે મેરેજ જે લગ્ન નોંધણી થતી હોય ત્યારે લગ્ન નોંધણીમાં ખાસ કરીને માતા પિતાની સંમતિ લેવામાં આવે એવી મારી માગણી છે. તો લગ્ન નોંધણીના સુધારા પર ધવલસિંહ ઝાલાએ નિવેદન આપ્યું છે. કહ્યું છે કે સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છીએ. લગ્ન નોંધણીમાં સુધારો કરવો જરૂરી હતો. સામાજિક એમ કહેવાય કે આગેવાનો અને સમાજો આજે એ બાબતમાં રોડ ઉપર આવ્યા હતા કે ભાઈ એની માગણીઓ હતી કે ભાઈ આ બધું થવું જોઈએ, અને એને માટે સરકારે પરામર્શ કરીને એક નિયમો બનાવ્યા. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ લગ્ન સુધારા વિધેયક પર નિવેદન આપ્યું છે. નાયબ મુખ્યમંત્રીએ નિયમ 44 હેઠળ લગ્ન સુધારો રજૂ કર્યો હતો અને 30 દિવસમાં સૂચનો મોકલવા માટે જાહેરાત કરાઈ છે. જો કે આદિવાસી સમાજ તરફથી પણ સૂચનો મોકલીશું તેવું ચૈતર વસાવાએ કહ્યું. આદિવાસી દીકરીઓને બીજી કોમ્યુનિટીમાં લઈ જવામાં આવે છે, એમની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, ગરીબીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, એ પણ અટકાવવામાં આવે એવી અમે આ નિયમોમાં સુધારામાં માંગ કરવાના છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ લગ્ન સુધારા બિલ પર સમર્થન પોતાનું મૂક્યું છે. વાવ થરાદમાં લગ્ન સુધારા બિલને ગેનીબેન ઠાકોરે આવકાર્યું છે અને સરકાર વહેલામાં વહેલું બિલ લાવીને અમલ કરે તેવી અપેક્ષા તેમને વ્યક્ત કરી. સમાજોનો એક અવાજ હતો કે લવ મેરેજના કાયદામાં સુધારો લાવે, કમસે કમ માતા પિતાની સંમતિ એની અંદર જરૂરી છે, લગ્નની નોંધણી ગામમાં થાય
અને સાક્ષી તરીકે પણ એ જ ગામના લોકોને સાક્ષી તરીકે એની અંદર લેવામાં આવે. ભૂતકાળમાં આપણે 5000 વર્ષ પાછળ જઈએ તો રામચંદ્ર ભગવાનનો સ્વયંવર સીતાજીનો રચાણો એ ટાઈમે પણ રામ ખુદ ભગવાન હતા છતાં પણ એ જનકપુરી ગયા હતા. લગ્ન નોંધણીમાં ફેરફારને લઈને પાટીદાર સમાજે પણ આ નિર્ણયને આવકાર્યો છે. પાટીદાર સમાજે ઘણા સમયથી માંગ કરી હતી. દિનેશભાઈ બાંભણીએ કહ્યું કે સરકાર દ્વારા અમારી 9 માંગણીમાંથી 8 સ્વીકારાઈ છે. પાટીદાર સમાજ પણ 30 દિવસમાં સુધારા મૂકશે. પાટીદાર સમાજની છેલ્લા ઘણા સમયથી માંગ હતી કે લગ્ન નોંધણીના નિયમમાં ફેરફાર કરવામાં આજે આખરે સરકાર દ્વારા તે વિધાનસભાની અંદર ચર્ચા કરવામાં આવ્યો. આપણી સાથે પાટીદાર સમાજના આગેવાન છે, તેમની સાથે વાત કરશું. દિનેશભાઈ, જે પ્રકારે ગૃહમંત્રી દ્વારા આજે લગ્ન નોંધણીમાં ફેરફાર કરવામાં આવ્યા છે, આ નિયમને આપણે કઈ રીતના જોઈ રહ્યા છો પાટીદાર સમાજ તરીકે? સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજ સહિતના તમામ સમાજોની એક લાગણી હતી કે અત્યારે ભાગેડુ લગ્નની અંદર માતા પિતાઓ સાથે છેતરપિંડી થઈ રહી છે. દીકરીઓને ઓળવીને એની સાથે ખૂબ જ મોટું એક ક્રાઇમ કરવામાં આવી રહ્યું છે. તેને લઈને અમે સરકારશ્રીને રજૂઆત કરી હતી કે આ બાબતે નોંધણી પ્રક્રિયામાં ખાસ સુધારો કરવામાં આવે અને ફેરફાર કરવામાં આવે. તો લગ્ન નોંધણી મુદ્દે પાટીદાર આગેવાનોના પણ નિવેદન સામે આવ્યા છે. પાટીદાર સમાજે સરકારના નિર્ણયને આવકાર્યો છે અને વરુણ પટેલે કહ્યું છે કે પાટીદાર સમાજ સાથે અન્ય સમાજે પણ ચિંતા વ્યક્ત કરી હતી. અને સરકારે આજે આ કાયદામાં જે સુધારો લાવી રહી, સુધારાનો અભ્યાસ હજુ બાકી છે. જે પણ સુધારો આવશે એનો સર્વવ્યાપી અભ્યાસ કરીશું. સાથે સાથે સરકારે 30 દિવસ જેટલા સજેશનના સૂચનના પણ સમય આપ્યા છે. 30 દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ આગેવાનો પાસેથી અમે સૂચનો અને સલાહ પણ મંગાવીશું અને સરકારમાં સબમિટ કરીશું. એવી જ રીતે ગાંધીનગરની અંદર એસપીજી ગ્રુપ અને પાસના જે અમારા મિત્રો છે, અમારી અધ્યક્ષતામાં તમામ જુદા જુદા સમાજના જે આગેવાનો છે એ લોકોએ જે બી આ લડાઈની અંદર સાથ સહકાર આપ્યો છે અને જેને રેલીઓ કાઢી છે, તમામ લોકોને અમે બોલાવવાના છીએ. ફરીથી એક બેઠક કરીશું. જે પણ રીતે કોઈ પણ જ્યારે ઠરાવ પસાર થતો હોય છે ત્યારે નાની મોટી ક્ષતિઓ હોય છે. તો લગ્ન નોંધણીના કાયદામાં સુધારા મુદ્દે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે નિવેદન આપ્યું છે અને કહ્યું કે અમારા 5 નિયમો મુજબ સુધારો થશે તો અભિનંદન આપીશું. આજે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે નાયબ મુખ્યમંત્રી શ્રી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો લાવવા જઈ રહ્યા છે, પણ હજી સુધી ઓફિશિયલ એવી કોઈ જાહેરાત મળી નથી કે શું સુધારો કરવા માંગે છે. તો આજે જ્યારે સુધારાની વાત કરી રહ્યા છે અને અમારી જોડે જ્યારે ડિટેલ આવશે એટલે 100% જો અમારા 5 નિયમ પ્રમાણે સરકારે સુધારો કર્યો છે તો ચોક્કસ આ સરકારશ્રીને અને મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રીને આખી સરકારને એસપીજી દ્વારા અભિનંદન આપી. જેરામભાઈ વાંસજડિયાએ લગ્ન નોંધણીના કાયદાને આવકાર્યો છે અને કહ્યું છે કે આ કાયદાથી દરેક સમાજને ફાયદો થશે. આ લગ્ન નોંધણીની અંદર જે કાંઈ માતા પિતાઓને ખબર વગર લગ્નની નોંધણી કરાવી લે છે એમાં માતા પિતાઓની સહી ફરજિયાત હોવી જોઈએ. તો લગ્ન નોંધણીના નવા નિયમો અંગે જાહેરાત કરવામાં આવી છે ત્યારે ગુજરાત રજિસ્ટ્રેશન મેરેજ એક્ટના લગ્ન નોંધણીમાં સુધારો થશે. જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ જાહેરાત કરાઈ છે અને આ બાબતે નવસારી અખિલ ભારતીય કોળી સમાજે પણ નવા નિયમોને આવકાર્યા છે. આ જે પ્રક્રિયા છે એને અમે આવકારીએ છીએ, કારણ કે મેરેજની નોંધણી બાદ જે એમના મા બાપને નોટિસ આપવાની જે પ્રક્રિયા છે એનાથી કોઈ જે છોકરીઓ સાથે છેતરીને મેરેજ કરે છે કે છોકરીઓને પાછળથી પછતાવાનો વારો આવે છે એ નહીં આવે. અને આ જે પ્રક્રિયા છે એ સમાજ માટે ખૂબ જ સારી બાબત છે. ને રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર થયા છે ત્યારે સિદ્ધસર ઉમિયાધામે સુધારણા નિયમોને આવકાર્યા છે અને સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જગદીશભાઈ કોટડિયાએ નિવેદન આપ્યું છે. પ્રેમની પરિભાષા જ્યારે બાલિક હોય ત્યારે ઘણા સમયથી એકબીજાના પરિચિતમાં હોય અને પરિવાર સમકક્ષ હોય અથવા તો એમનો નિભાવનો એક કહેવાય ને કે ભાઈ લગ્ન જીવન લાંબુ ટકાઉ હોવું જોઈએ. તો એવા બે ઈચ્છા જે જ્યારે પ્રેમ લગ્ન થતા હોય ત્યારે મા બાપને પણ કશો વાંધો હોતો નથી. રાજ્ય સરકારે લગ્નની નોંધણી અંગે નવો કાયદો જાહેર કર્યો છે ત્યારે સુરતનો પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાની પ્રતિક્રિયા સામે આવી છે. હું સરકારશ્રીને વિનંતી કરું છું કે ઘણી બધી બાબતોની અંદર
એવી ચૂક થઈ જાય છે કે માતા પિતાની સંમતિ આધાર કાર્ડ હોય છે એ આધાર કાર્ડમાં એમની સહી ફરજિયાત કરવામાં આવે, માતા પિતાની સહી કરાવવામાં આવે અને માતા પિતાની જો હાજરી એ લગ્ન સમયગાળાની અંદર હાજરી જો રાખવામાં આવે તો એ ઉત્તમ રહેશે. અને લગ્ન નોંધણીના નવા નિયમોને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આવકાર મળ્યો છે. આ નિર્ણય બદલ સમાજના આગેવાનોએ સરકારનો આભાર માન્યો, જેમાં કોળી, ઠાકોર, ક્ષત્રિય સમાજ સહિત અનેક સમાજે સમર્થન આપ્યું છે. કે 18 અને 21 વર્ષની જે ઉંમર છે ને એ મેચ્યોરિટી ઉંમર નથી. એ વિચારી શકે એવું નથી. જિંદગીભર છે એ લગ્ન ગ્રંથિથી જોડાવાનો બહુ મોટો પ્રશ્ન છે. એના માટે બીજા વિચારો એટલે કે વડીલોના પણ મંતવ્ય ખૂબ જરૂરી હોય છે. આ સરકારનો જે લગ્ન નોંધણીમાં જે સુધારો છે એ ખૂબ જ દરેક સમાજ માટે ખૂબ જ આવકાર્ય છે. કારણ કે છોકરા છોકરીઓ જે સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરાય અને લગ્ન કરે છે અને પાછળથી ખબર પડે છે અને જે છોકરીઓનું શોષણ થાય છે તે અટકશે. લગ્ન નોંધણીના સુધારા પર ઇન્દ્ર ભારતી બાપુએ નિવેદન આપ્યું છે અને ઇન્દ્ર ભારતી બાપુએ હર્ષભાઈ સંઘવીની જાહેરાતને વધાવી છે. જય હિન્દ. આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી જે આજે લગ્નનો એક કાયદા કે જે આપણી બહેનો દીકરીઓ જ્યાં ભોળપનો શિકાર થતી હતી એના માટે એક નવો કાયદો લઈ કરી અને જે ગુજરાત ગવર્મેન્ટે જે કાર્ય કર્યું છે એ વંદનીય કાર્ય. અને હવે વાત કરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની ગુજરાત મુલાકાતની. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પ્રથમવાર ગુજરાત પહોંચ્યા છે અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે સીએમ અને ડેપ્યુટી સીએમએ નીતિન નબીનનું સ્વાગત કર્યું. 21वीं सदी का भारत आज अगर विकास के दिशा में विरासत के साथ अगर आगे बढ़ रहा है तो उसका श्रेय गुजरात के लाल और भारत के प्रधान सेवक श्री नरेंद्र मोदी जी को जाता है. मैं आज उनको इस गुजरात की धरती पर आकर अभिनंदन करता हूं. विश्वની સૌથી મોટી લોકતાંત્રિક રાજનૈતિક પાર્ટીના સૌથી યુવા વયના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આદરણીય શ્રી નીતિન નવીનજી પહેલીવાર ગુજરાત પધાર્યા છે. ત્યારે એમનું આપ સૌ કાર્યકર્તા પદાધિકારી સાથે આપ સૌ વતી હું એમનું ગુજરાતમાં ગુજરાતની जनता वती हार्दिक स्वागत करूं छूं. आज हमारे बीच गुजरात की एक गौरवशाली भूमि जो महात्मा गांधी जी की भूमि रही है, लोह पुरुष सरदार पटेल की जन्मभूमि और कर्मभूमि रही है, और यही पवित्र माटी जो हमारे यशस्वी प्रधानमंत्री माननीय मोदी साहब और हमारे यशस्वी गृह प्रधान और सहकारिता मंत्री अमित शाह जी की जन्मभूमि और कर्मभूमि रही है, जिन्होंने गुजरात मॉडल से पूरे विश्व को एक विकास की नई राह दिखाई है. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતની મુલાકાતે છે, ત્યારે જીએસસી બેંકની બેઠકમાં તેઓ પહોંચ્યા હતા, જ્યાં સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા, સાથે જ સીએમ, ડેપ્યુટી સીએમ પણ હાજર રહ્યા. રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ પણ ઉપસ્થિત હતા. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન હાલ જ્યારે ગુજરાતની મુલાકાતે છે, ત્યારે ગાંધીનગરમાં ઇન્ફોસિટી ખાતે નીતિન નબીનની બજેટ મીટ યોજાઈ હતી. પ્રબુદ્ધ નાગરિકો સાથે કેન્દ્રીય બજેટ પર ચર્ચા કરવામાં આવી. કેન્દ્રીય બજેટની સિદ્ધિઓ પર પ્રબુદ્ધ નાગરિકોને સંબોધન તેમણે કર્યું અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સાથે જ પ્રદેશ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા. ગુજરાતના પુત્ર નરેન્દ્રભાઈએ દેશને નવી દિશા આપી તેવું નિવેદન નીતિન नबीने આપ્યું. आज मुझे भी ध्यान में अभी आया
जब हमारे इससे पूर्व के एक मीटिंग में कि आज ही के दिन पूरा 1 महीना हुआ है मेरे को पार्टी का अध्यक्ष के पदभार संभाले और आज ये उस प्रदेश में आना हुआ जिन्होंने विकास का एक मॉडल पेश किया। गुजरात मॉडल की चर्चा विकास के पैमाने पे देश के सभी राज्यों ने उसको मॉडल को कंपेयर किया, उसको आत्मसात किया और कई मॉडल को नवाचार का प्रयोग करते हुए अपने राज्यों में लागू भी किया। પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી અંગે ભવિષ્યવાણી કરવામાં આવી। વિધાનસભામાં જગદીશભાઈ વિશ્વકર્માએ મોટો દાવો કર્યો। ચૂંટણીમાં વિપક્ષના સુપડા સાફ થઈ જશે તેવું જગદીશભાઈ વિશ્વકર્માએ નિવેદન આપ્યું છે અને આગળ કહ્યું સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વિપક્ષ પર તેમણે આકરા શાબ્દિક પ્રહાર કર્યા। તો આ તરફ વિધાનસભામાં અધ્યક્ષે કોંગ્રેસ ધારાસભ્યોને ટકોર કરી છે। રાજ્યપાલ સંબોધન ચર્ચા દરમિયાન ટકોર કરી અને કોંગ્રેસના 2 ધારાસભ્યોને અધ્યક્ષે ટકોર્યા હતા। અમૃતજી ઠાકોર અને કાંતિ ખરાડી ગૃહમાંથી નીકળી ગયા। મંત્રીના જવાબ સમયે બહાર જતા અધ્યક્ષે ટકોર કરી। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો। જીતુભાઈ વાઘાણીએ પ્રદૂષિત પાણીની બોટલ પર પોઈન્ટ ઓફ ઓર્ડર રજૂ કર્યો હતો। શૈલેષ પરમારે પ્રદૂષિત પાણીની બોટલ લાવ્યા હતા અને પ્રદૂષિત પાણીની બોટલ લાવવું યોગ્ય નથી। જો કે શૈલેષ પરમારે જવાબમાં કહ્યું કે મારું મગજ ઠેકાણે જ છે, માત્ર પાણીની બોટલ બતાવવા માટે લાવ્યો છું તેવું શૈલેષ પરમારે કહ્યું છે। તો બીજી બાજુ વિધાનસભા ગૃહમાં કૃષિ ક્ષેત્રે કેમિકલ અને દવા માફિયા સક્રિય હોવાનો પણ આજે સ્વીકાર કરવામાં આવ્યો। વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ તેનો સ્વીકાર કર્યો છે અને કહ્યું કે કેમિકલ અને દવાઓના માફિયાઓ હાવી થઈ રહ્યા છે। જો કે ગૃહમાં પ્રાકૃતિક ખેતીની કામગીરીને કૃષિ મંત્રીએ બિરદાવી અને રાજ્યપાલ પ્રાકૃતિક કૃષિ અંગે સારું કામ કરી રહ્યા છે તેવું કહ્યું। બીજી બાજુ દારૂ અને ડ્રગ્સ મુદ્દે વિધાનસભામાં તડાફડી થઈ ગઈ। મંત્રી અર્જુન મોઢવાડિયા અને ગોપાલ ઇટાલિયા સામે આવી ગયા। દિલ્હીમાં દારૂથી આમ આદમી પાર્ટીના નેતા કમાયા તેવું નિવેદન અર્જુનભાઈ મોઢવાડિયાએ આપ્યું। તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતા દારૂથી 2000 કરોડ કમાયા તેવો દાવો કરાયો। તો ગોપાલ ઇટાલિયાએ કહ્યું તમે ડ્રગ્સમાંથી કમાયા છો। આ તરફ કોંગ્રેસના સમયમાં સારા કામ થયા હોય મારા વિસ્તારમાં તે પ્રકારનું નિવેદન વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય CK રાવલજીએ આપ્યું છે। કાંતિ ખરાડીએ પૂછ્યું કે તમે તમારે ત્યાં क्या હતા એ समय? तो CK રાવલજીએ કહ્યું કે અપક્ષ તરીકે હું હતો, ભાજપ કે કોંગ્રેસમાં નહીં, હું અપક્ષમાં હતો। ડિજિટલ ગુજરાત પોર્ટલની સર્વર અંગેની ખામીઓ અંગે પણ સરકારે સ્વીકાર કર્યો છે। ગૃહમાં ડિજિટલ ગુજરાત પોર્ટલમાં અનેક વખત સર્વરની ખામીઓ સર્જાઈ છે। સર્વર ડાઉન થવું અને ધીમું ચાલવું સરકારે સ્વીકાર્યું છે। એરર આવવા અંગે અનેક ફરિયાદો મળી રહી છે। છેલ્લા 2 વર્ષમાં 55 જેટલી ફરિયાદો મળી છે। લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના સવાલ પર જવાબ રજૂ કરાયો। NICની ટીમ દ્વારા સ્ટેટ ડેટા સેન્ટરમાં સુધારા ચાલુ છે। સર્વર સમસ્યા દૂર કરવા સરકારના પ્રયાસો ચાલુ છે। પાટણ જિલ્લામાં વરસાદથી નુકસાનનો મુદ્દો ઉઠ્યો છે। ધારાસભ્ય કિરીટભાઈ પટેલના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો। વરસાદથી નુકસાનમાં 241 કરોડની સહાય ચૂકવાઈ છે। 331 ખેડૂતોને હજુ પણ સહાય ચૂકવવાની બાકી છે। બીજી બાજુ મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ઉઠ્યો છે। વિધાનસભામાં નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં 22 જેટલી ફરિયાદો મળી હોય તેવો સ્વીકાર કરાયો છે। 14 કેસમાં કાર્યવાહી થઈ છે। 4 ફરિયાદમાં હજુ તપાસ ચાલુ છે તેવું સરકાર તરફથી જણાવાયું છે। નર્મદા જિલ્લામાં 18 ફરિયાદ મળી છે। 14 કેસમાં કાર્યવાહી કરાઈ છે, જ્યારે છોટાઉદેપુરમાં 4 ફરિયાદ મળી છે, 1માં કાર્યવાહી કરાઈ છે અને ગેરરીતિ કરનારા અધિકારીઓ કર્મચારીઓને છોડવામાં નહીં આવે તેવું સરકારનું વલણ છે। બીજી બાજુ રાજ્યમાં દૂષિત પાણી અને ડમ્પિંગ સાઇટ મુદ્દે વિધાનસભામાં ચર્ચા થઈ, જેમાં શૈલેષ પરમાર ગૃહમાં દૂષિત પાણીની બોટલ લઈને પહોંચ્યા હતા। તો કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી, ધવલસિંહ ઝાલાએ ડમ્પિંગનો મુદ્દો ઉઠાવ્યો। મહીસાગરના જમિયતપુરાની ડમ્પિંગ સાઇટ મુદ્દે વિરોધ દર્શાવાયો। ડમ્પિંગ સાઇટથી 10 કિલોમીટરની આસપાસ કૂવાનું પાણી પણ દૂષિત થઈ રહ્યું છે। મુખ્યમંત્રીને જાણ કરી હોવા છતાં પણ સાઇટ ચાલુ છે તેવું કોંગ્રેસના નેતાએ કહ્યું। આ તરફ જંગલની જમીન પર દબાણનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો છે। કચ્છમાં 7 એકર જેટલા જંગલમાં દબાણ થયાનો સ્વીકાર કરાયો। વિધાનસભામાં રાજ્ય સરકારે લેખિતમાં સ્વીકાર્યું। ધારાસભ્ય ભગવાનભાઈ બારડી ગૃહમાં દાવો કર્યો।
ગીર જંગલના કિનારાના ગામમાં પણ વિવાદ છે. જંગલ અને રેવન્યુ જમીન માર્કિંગ કરવાની માંગ કરવામાં આવે. માર્કિંગ થાય તો ખેડૂત અને વન વિભાગનો વિવાદ અટકી શકે છે. પાયલોટ પ્રોજેક્ટ લાવવાની માંગ પણ મંત્રીએ ખાતરી આપી છે. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું છે કે સરકાર આ બાબતે વિચારણા કરી રહી છે. પાકિસ્તાનની જેલમાં 128 ગુજરાતી માછીમારો બંધ છે. છેલ્લા 2 વર્ષમાં 3 ગુજરાતી માછીમારોના મૃત્યુ થયા છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સવાલ પર જવાબ રજૂ કરાયો. માછીમારોને મુક્ત કરાવવા કેન્દ્ર સરકારને પત્ર વ્યવહાર ચાલુ કરવા માટેની માંગ કરાઈ. પાકિસ્તાન જેલમાં બંધ માછીમારોની સ્થિતિ ચિંતાજનક છે. ગુજરાત સરકારે તેમની મુક્તિ માટે પ્રયાસો શરૂ કર્યા છે. વર્ષ 2025માં વલસાડ જિલ્લામાં 19 એકમોએ નિયમ ભંગ કર્યા. 85% સ્થાનિકોને રોજગારી આપવાનો નિયમ તોડવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના સવાલ પર જવાબ રજૂ કરાયો. વિભાગે આવા એકમોને પત્ર લખીને નિયમોના પાલનની સૂચના આપી છે. જોકે જિલ્લા તંત્રએ ગાંધીનગરમાં વિભાગને આ બાબત જણાવી પણ છે. સ્થાનિકોને રોજગારીના નિયમો કંપનીઓએ પાળવા જરૂરી છે. સરકારે નિયમ ભંગ કરનાર એકમો સામે કાર્યવાહી પણ શરૂ કરી છે. આ તરફ ગુજરાતમાં માદા વાઘ લાવવા માટે કેન્દ્રમાં રજૂઆત કરાઈ છે. વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો છે. એનટીસીએને કરેલી રજૂઆત પર હજુ વિચારણા ચાલી રહી છે. માદા વાઘ માટે 2025માં રજૂઆત કરાઈ હતી. ગોપાલ ઇટાલિયાના આક્ષેપો પર સંજય કોરડિયાએ વળતો પ્રહાર કર્યો છે. ગોપાલ ઇટાલિયા ગ્રાઉન્ડ પર જઈને ખેડૂતોને મળે, સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાને બદલે ગ્રાઉન્ડ પર જાય. રાજ્યમાં 12,788 કરોડના પાકની ટેકાના ભાવે ખરીદી થઈ છે. 8 લાખથી વધુ ખેડૂતો પાસેથી સરકારે ખરીદી કરી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ સામે વધુ ભાવ પણ મળ્યો છે તેવું સંજય કોરડિયાએ કહ્યું. વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ જે સરકારની ખોટી વાતો સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાની અંદર ફક્ત મોટું થવા માટે જે નિવેદનો આપ્યા છે, ત્યારે મારે કહેવું છે કે આપ વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય છો. ભોલાભાડા ખેડૂતો આપની રાહ જોઈ રહ્યા છે કે આપ ક્યારે વિસ્તારની અંદર આવો અને લોકોને મળો. સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાથી દૂર રહી ગ્રાઉન્ડની અંદર લોકોના પ્રશ્ન સોલ્વ કરવાના પ્રયત્નો કરવા જોઈએ. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો ઇન્ડિયા એઆઈમાં કોંગ્રેસના પ્રદર્શનનો ચોતરફી વિરોધ થઈ રહ્યો છે. સાંસદ ડોક્ટર હિમાંગ જોશીના રાહુલ ગાંધી પર પ્રહાર. રાહુલ ગાંધીના કાર્યકરોએ હીન કૃત્ય કર્યું હોવાનું હિમાંગ જોશીએ જણાવ્યું. કહ્યું દેશની છબી કરડવાનો કોંગ્રેસે પ્રયાસ કર્યો છે. રાહુલ ગાંધી એન્ડ ટીમ આવું હંમેશાથી કરતી આવી છે, જેના કારણે તેમની પર એફઆઈઆર પણ નોંધાઈ છે. એઆઈ સમિટમાં યુથ કોંગ્રેસનું શરમજનક કૃત્ય હોવાનું હિમાંગ જોશીએ જણાવ્યું. કહ્યું કોંગ્રેસે ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. દેશ દુનિયાએ કોંગ્રેસની ભારત વિરોધી માનસિકતા જોઈ. સમગ્ર વિશ્વ જ્યારે અત્યારે ભારતની સમક્ષ જોઈ રહ્યું છે, ત્યારે એઆઈ સમિટને અને એઆઈ સમિટના માધ્યમથી ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે તેમના યુવા કાર્યકર્તાઓને મોકલી અને આજે કૃત્ય કર્યું છે. સમગ્ર ગુજરાતના યુવાનો, સમગ્ર ભારતના યુવાનો આ વાતને વખોડી રહ્યા છે અને યુવા મોરચા તરીકે પણ આ વાતનો સંપૂર્ણપણે હું વખોડું છું, એનો વિરોધ કરું છું. અને આજે સમગ્ર દેશના યુવાનોએ લોકસભાની અંદર તો માત્ર સાંસદો એમનું આ પ્રકારનું વર્તન અને ઇન્ડિસિપ્લિન જોઈ રહ્યા હોય, પરંતુ આજે સમગ્ર દેશ નહીં પરંતુ વિશ્વએ એમનું અને એમના કાર્યકર્તાઓની માનસિકતા, વિકાસ વિરોધી માનસિકતા, ભારત વિરોધી માનસિકતાનું દર્શન કર્યું છે. ઇન્ડિયા એઆઈમાં કોંગ્રેસના પ્રદર્શનનો કચ્છ ભાજપ દ્વારા વિરોધ નોંધાવાયો. ભુજના જ્યુબિલી સર્કલ ખાતે ભાજપે વિરોધ નોંધાવ્યો. રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો છે. રાહુલ ગાંધીના ઇશારે સમિટ બગાડવાનો પ્રયાસ હોવાનું પણ હિતેશ ખડનોળે જણાવ્યું. ભારતની છબી બગાડવાનું ષડયંત્ર હતું. રાહુલ ગાંધીની દેશ વિરોધી માનસિકતા છતી થઈ હોવાનું પણ કહ્યું. આજે દિલ્હીમાં એઆઈ સમિટ, જે વિશ્વ લેવલની આંતરરાષ્ટ્રીય સમિટમાં કોંગ્રેસે જે હિન્ન કૃત્ય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ઈશારા પર થયું છે, ત્યારે ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ, આક્રોશ સાથે કે આ દેશની છબી બગાડવાનો કોંગ્રેસને કોઈ અધિકાર નથી.
જે રીતે દેશ પ્રગતિ કરી રહ્યો છે, જે રીતે દેશ ઊંચાઈના શિખરો સર કરી રહ્યો છે, ત્યારે આવા હિન્ન કૃત્ય દ્વારા આ દેશને નીચો પાડવાનું જે કાર્ય, જે કૃત્ય છે એ કોંગ્રેસ કરે છે, ત્યારે આ દેશના લોકો, દેશનો યુવા વર્ગ અને ભારતીય જનતા પાર્ટીના યુવાનો ક્યારે આ ચલાવી નહીં લે. આજે કચ્છ જિલ્લા ભારતીય યુવા મોરચા દ્વારા આ રાહુલ ગાંધીનું પુતળા દહન કરી અને એક અમે આક્રોશ વ્યક્ત કર્યો છે. રાજકોટ શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરાયો. દિલ્હી એઆઈ સમિટમાં કોંગ્રેસના વિરોધ સામે ભાજપે વિરોધ કર્યો. શહેરના કિશાનપરા ચોક ખાતે રાહુલ ગાંધીનું પુતળા દહન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા. ઇન્ડિયા એઆઈ સમિટમાં રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન સામે વિરોધ નોંધાવાયો. કર્ણાવતી મહાનગર યુવા મોરચા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. લાલ દરવાજા વિક્ટોરિયા ગાર્ડન પાસે રાહુલ ગાંધીનું પુતળા દહન કરાયું. સૂત્રોચ્ચાર કરી વિરોધ સાથે રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરવામાં આવી. રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસ સામે ધરણાનો પ્રદર્શન અમે રાખ્યો હતો. રાહુલ ગાંધીનો પુતળા દહનનો કાર્યક્રમ પણ હતો અને વિશ્વને ખબર પડે. અમારી માંગ એટલી જ હતી કે રાહુલ ગાંધીએ જે વિશ્વ કક્ષાએ યુથ કોંગ્રેસે દેશનું નામ બગાડવાનો પ્રયત્ન કર્યો છે, રાહુલ ગાંધી દેશ નહીં પણ વિશ્વ કક્ષાએ એની માફી માંગે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ટ્રિપલ અકસ્માત થયો. બીઆરટીએસ બસે રેલિંગ તોડી વાહનોને અડફેટે લીધા. બીઆરટીએસ કાર અને બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં 1 થી 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે જ અકસ્માત સર્જાયો. બીઆરટીએસ બસ પૂરપાટ ઝડપે હોવાનું બોલેરો ચાલકે જણાવ્યું. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર ગાંધીગ્રામ પોલીસ નજીક બીઆરટીએસ બસ છે તેના અકસ્માતની ઘટના સામે આવી છે. અત્યારે જે હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું, ગાંધીગ્રામ જે પોલીસ મથક આવેલું છે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર, તેની સામે જ બીઆરટીએસ બસ છે તેમના ડ્રાઈવર દ્વારા જે સ્ટીયરિંગ છે તેના ઉપર કાબુ ગુમાવતા જે બસ છે તે બીઆરટીએસ રૂટથી જે સામાન્ય જે વાહન ચાલકોનો રૂટ છે ત્યાં આવી ગઈ અને જે રેલિંગ છે તેને પણ તોડી નાખવામાં આવી. સાથે સાથે 2 જેટલા વાહનો છે કે જેને પણ જે બસ ચાલક છે તેને અડફેટે લીધા છે. એક જે બોલેરો કાર છે ને અન્ય એક કાર છે સ્વિફ્ટ કાર, તેને જે અડફેટે છે તે લેવામાં આવી છે. જે ડ્રાઈવર છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું થયું હતું? આ બોલેરો ગાડી તમારી છે? ક્યારે અકસ્માત થયો? શું થયું? ગાડી હું લઈને જતો હતો, સામેથી ફૂટપાથ ઝડપે ગાડી આવી, રેલિંગ તોડી બહાર નીકળી ગઈ. મારી ગાડીમાં રોકી દીધી, બીજી ગાડીમાં ઠોઈ ગયું હોય. એ સ્પીડ કેવી હતી? બસની સ્પીડ કેવી હતી? હું ભૂલી ગયો તો આવી ગાડી આવી મોરે આવી સીધી ગાડી મને રોકી દીધી. મારી ગાડી ધીમે ધીમે ચાલતી હતી. હું મારી સાઈડમાં રોલિંગ તોડી બહાર નીકળી. સ્પીડ વધારે હતી? હા, ચોક્કસ. જે વાહન ચાલક છે કે જેની ગાડીને ઠોકર મારી છે તેઓ કહી રહ્યા છે કે જે બીઆરટીએસ બસ છે તે સ્પીડમાં હતી અને ચોક્કસપણે આપ જે દ્રશ્યો જોઈ રહ્યો છો કે રેલિંગ પણ અહીંથી ઉખડી ગઈ છે, એટલે કેટલી સ્પીડની અંદર આ બસ આવી હશે તેને લઈને પણ સવાલ છે. જે પ્રાથમિક વિગત સ્થાનિકો પાસેથી મળી આવી રહી છે કે જે બસ ડ્રાઈવર છે તેમણે જે સ્ટીયરિંગ છે તેના ઉપર કાબુ ગુમાવ્યો હતો, એના લીધે જે બીઆરટીએસ રૂટ છે તેનાથી ખસીને બસ છે તે રેલિંગ તોડી અને અહીંયા સુધી પહોંચી ગઈ. જે વાહનોનો રૂટ છે, વાહન ચાલકોનો રસ્તો છે ત્યાં પહોંચી ગઈ અને આ અકસ્માતની ઘટના સામે આવી છે. હાલ તો જે સ્થાનિક પોલીસ છે તે પણ અહીંયા પહોંચી છે. જે ટ્રાફિક જામ છે તે પણ સર્જાયો છે અને એના લીધે જે ટ્રાફિકની અડચણ ન પડે તેને લઈને પણ જે પોલીસ છે તેમના દ્વારા અત્યારે જે અલગ અલગ જે રૂટ છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે જે અન્ય એક વાહન છે જેને પણ ઉડાડવામાં આવ્યું છે એના પણ હું આપને દ્રશ્યો બતાવીશ. જે અન્ય આ સ્વિફ્ટ કાર છે, આ બંને કાર અને જે બસ ચાલક છે બીઆરટીએસ બસ ચાલક તેણે અડફેટે લીધી છે ને આ ગંભીર અકસ્માત સર્જાયો છે. જે પ્રાથમિક માહિતી મળી રહી છે, જે આ સ્વિફ્ટ ચાલક છે તેને સામાન્ય ઈજા પહોંચી છે, કોઈ મોટી જાનહાનિ નથી સર્જાઈ, પરંતુ ખૂબ જ ગંભીર ઘટના થતી રહી ગઈ એ પ્રકારની ઘટના સામે આવી છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. અમદાવાદ એએમસીના બજેટમાં ફાળવણી પર વિવાદ થયો. વિપક્ષ નેતા શહજાદ ખાન પઠાણના ગંભીર આરોપ, પછાત વર્ગોની ગ્રાન્ટનો ડેટા 20 વર્ષમાં એકનો એક છે. છેલ્લા 20 વર્ષની બજેટ કોપીમાં એકની એક જાહેરાત કરાઈ છે. વર્ષ 2006 થી 2025 સુધીની બજેટ જાહેરાતોમાં રિપીટેશન જોવા મળ્યું છે. જોગવાઈ તેમજ ટકાવારીમાં કોઈ ફેરફાર કરાયો નથી. શહેરની 11 ટીપી સ્કીમ મુજબ બજેટમાં કોઈ ફેરફાર થયો નથી. એએમસી પછાત વર્ગ અને દલિત વર્ગ વિરોધી હોવાનું શહજાદ ખાન પઠાણે જણાવ્યું.
म्युनिसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी ने इन 11 टीपी को फाइनल किया गया है अहमदाबाद सिटी में, और ये कहा गया है कि यहाँ की बस्ती पर कुल 10% बजट यूज किया जाएगा और कुल बस्ती की गणतरी लिखी हुई है, परसेंटेज लिखा हुआ है। लेकिन सबसे बड़ी चौंकाने वाली बात तो ये है कि 2006 से 7 की बजट बुक में भी यही 11 टीपी थी और यही परसेंटेज पॉपुलेशन बताया है। पिछले 20 वर्षों से, यानी कि आज की इस वर्ष की बजट बुक में भी सेम एज इट इज ही सर्वे डाला गया है, यानी कि इन 11 टीपी में जितनी बस्ती बताई गई है, क्या 2006 से लेकर 2026 तक एक इंसान की मृत्यु भी नहीं हुई है, एक इंसान का जन्म भी नहीं हुआ है। और दूसरी बात यह है, क्या अहमदाबाद शहर में दूसरी टीपी भी नहीं है जहां पर SC ST की बस्ती हो, यानी कि ये सर्वे ही गलत है। सर्वे ही जब ना होता हो तो SC ST के नाम पर रखा गए बजट में भारतीय जनता पार्टी SC ST और आर्थिक सामाजिक आर्थिक रीते जो जो सक्षम नहीं है ऐसी कम्युनिटी के साथ भारतीय जनता पार्टी बहुत बड़ा खिलवाड़ कर रही है। અમદાવાદ બજેટ બોર્ડમાં આત્મવિલોપનનો મુદ્દો ઉછળ્યો. વિપક્ષ કાઉન્સિલર નીરવ બક્ષીના ઈસનપુરમાં આપઘાત મુદ્દે સવાલ. મહિલાએ માત્ર દુકાન ખાલી કરવાનો સમય માંગ્યો હતો. મહિલાને દુકાન ખાલી કરવા સમય અપાયો ન હોવાનો દાવો કરવામાં આવ્યો. લોકોના ઘર તોડતા પહેલા લોકોને મકાન આપવામાં આવે તેવી વિપક્ષ કાઉન્સિલરે વાત કરી. જેમની પેરવીથી આ નહોતી કરવામાં આવી. જનતા જ્યારે જાગી અને જનતા જ્યારે રોડ ઉપર ઉતરી 8 કલાકનો હોબાળો થયો અને એ પછી એની ફરિયાદ લેવામાં આવી. એ પણ ચર્ચો બોલતો પુરાવો. ઝડપથી પૂરું કરો બેન, એક જ મિનિટ, આ સ્પષ્ટતા जरूरी है। मेयर श्री बात वो नहीं है कि क्या हुआ था, ये इंसिडेंट हुआ था ये तो सबको पता है। आज आपके किसी की बिल्डिंग तोड़नी हो, घर तोड़ने हो तो मैडम ये अरे कॉर्पोरेशन की चर्चा है, किसी की कोई आत्मविलोपन कर। बात ये थी, उस महिला ने ये कहा था प्रकाश भाई कि मुझे थोड़ा समय दे दीजिए। उस महिला ने ये नहीं कहा था कि आप मत तोड़िए, महिला ने ये कहा था मुझे थोड़ा समय दे दीजिए, मैं अपना सामान बाहर निकाल लेती हूँ। उतना अत्याचार, उसको इतना टॉर्चर किया गया। और माननीय बात ये थी, चलिए बात ये, क्या अहमदाबाद शहर में सिर्फ उस महिला की दुकान गैरकायदेसर थी? आज अहमदाबाद में 40,000 से ज्यादा इलीगल आप तो क्या आप सबको आग लगवा के तोड़ोगे क्या? आप जो बात आपका बुलडोजर रुकना है नहीं। सुनिए, आप 1 मिनट सुनिए। FIR की आपने बात की, FIR के बाद में कोर्ट में वो मुद्दा गया, कोर्ट ने हाईकोर्ट तक इस पूरी FIR के ऊपर स्टे कर दिया, इस FIR को डिस्कार्ड कर दिया। तो न्यायतंत्र में तो भरोसा रखिए, यदि उस FIR के अंदर कुछ तथ्य होता, न्यायतंत्र ने જે બનાવ બન્યો એની વાત કરું છું, જે તે સમયે એસ્ટેટના અધિકારીઓ, પોલીસ કમિશનરે પોતે ફરિયાદ લેવામાં ના પાડી, કેટલાક પણ FIR ટકી। અમદાવાદ ઓરડાની ભૂલને રાજ્ય સરકારે સુધારી. ઓરડા દ્વારા બનેલ બ્રિજ સામેની દિવાલ હવે દૂર કરાશે. રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર ઝોનમાં ફેરબદલી કરી છે. એગ્રીકલ્ચર ઝોનને રેસિડેન્ટ ઝોનમાં ફેરવવામાં આવ્યું છે. હવે ઓરડા દ્વારા ટીપી બહાર પાડી રોડ બનાવવામાં આવશે. ટીપી બહાર પાડતા 3 થી 4 મકાનોને અસર થશે. બ્રિજનો ઉપયોગ આગામી 6 માસ બાદ શરૂ કરી શકાશે. ઘુમા સિલેજને જોડતો રેલવે ઓવરબ્રિજ બનાવાયો હતો. ડેવલપમેન્ટ પ્લાન યોજના મુજબ એગ્રીકલ્ચર ઝોનમાં સ્થિત થતો હતો. એગ્રીકલ્ચર ઝોનમાં સ્થિત થતો હોવાના કારણે ટાઉન પ્લાનિંગ સ્કીમ તેમાં અમલમાં મૂકી શકાયેલી ન હતી. જ્યારે બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે હતું એ સમયગાળામાં ઔડા દ્વારા રાજ્ય સરકારને એગ્રીકલ્ચર ઝોનમાંથી ડેવલપેબલ ઝોનમાં ફેરફાર કરવાની દરખાસ્ત કરેલી હતી. અમદાવાદમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર દેખાઈ છે. બજેટ સત્રના બીજા દિવસે ફૂડ ઓફિસરો ડ્યુટીમાંથી મુક્ત. સત્રના બીજા દિવસે ઓફિસરોને દૈનિક કામગીરીમાં લગાવાયા. બીજા દિવસે 42 જેટલા એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી. શહેરના તમામ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી સેમ્પલિંગ શરૂ થયા. લક્ષ્મી ગાંઠિયા, ભારત પકોડી, શાયનો ડેરીમાં નમૂના લેવામાં આવ્યા. કોર્પોરેશન સંચાલિત 2 શાળામાંથી રોટલી સુખડીના નમૂના લેવાયા. જામાલપુર મ્યુનિસિપલ શાળા નંબર 5 અને ઉર્દુ શાળા નંબર 5માં મધ્યાહન ભોજનની તપાસ થઈ. આશ્રમ રોડની ફૂડ ઇન હોટેલમાંથી નોનવેજના નમૂના લેવામાં આવ્યા. અનેક એકમોમાં તપાસ હાથ ધરાઈ છે. ₹53,000નો વહીવટી ચાર્જ વસૂલાયો. વડોદરામાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની મોટી અસર જોવા મળી. ભાયલીના સરદારનગરમાં
બિલ્ડિંગનું કામ અટકાવાયું છે. વડોદરા કોર્પોરેશને જમીન માલિકને નોટિસ ફટકારી નકશા અને રજા ચિઠ્ઠી વિરુદ્ધ બાંધકામ કર્યાનું સામે આવ્યું હતું. જમીન માલિક માલિકીના પ્લોટમાં બિલ્ડિંગ બાંધતું હતું. રહેણાંક વપરાશ માટે પાલિકામાંથી રજા ચિઠ્ઠી મેળવી હતી. લોખંડના દાદરા બહાર બનાવ્યા. સ્ટ્રક્ચર કોમર્શિયલ કોમ્પ્લેક્સ જેવું હતું. GDCRના નિયમના ઉલ્લંઘનને લઈને પાલિકાએ તપાસ શરૂ કરી. નકશા વિરુદ્ધનું બાંધકામ ધ્યાને આવેલ છે. તેને ધ્યાનમાં રાખીને અત્રેથી સ્ટે ઓર્ડર બી આપવામાં આવ્યો છે. હા, કામ બંધ કરાવવામાં આવેલ છે. હા, નિયત સમય મર્યાદામાં એમનો ખુલાસો રજૂ થશે અને તે છતાં જો જે ગ્રાહ્ય રાખવા પાત્ર નહીં થતું હોય તો અત્રેથી નિયમ પ્રમાણે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢ શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, જેમાં ખામધ્રોળ અને જોશીપરા વિસ્તારની સંખ્યાબંધ અંદાજિત 20થી વધુ સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિસ્તારના રહેવાસીઓએ સરકાર, અધિકારી, પદાધિકારીઓનો આભાર માન્યો. સાથે આ વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર તેમજ મનપાના વિરોધ પક્ષના નેતાએ પણ આ નિર્ણયને આવકાર્યા છે. બાકી રહેતી સોસાયટીમાં પણ અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. તો મનપાના વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું કે નિર્ણય યોગ્ય છે. બે જ્ઞાતિ વચ્ચેનું વૈમનસ્ય ઘટશે અને સ્થળાંતરની પ્રક્રિયામાં ઘટાડો થશે. નવા નિયમ મુજબ હવે આ વિસ્તારોમાં સ્થાવર મિલકત, મકાન, પ્લોટ, દુકાનની વેચાણ કે દસ્તાવેજ કરતા પહેલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બની છે. અશાંત ધારો છે એનો ઉદ્દેશ એવો છે કે જ્યારે કોઈ પણ સમાજ કે સોસાયટી એમાં કોઈ પણ પ્રકારે લોકોમાં ભયનો માહોલ અથવા તો એમના અજંપાભર્યું વાતાવરણ ઊભું થાય ત્યારે આ વિસ્તારમાં લો એન્ડ ઓર્ડર ન ખોરવાય એના માટે તબદીલીની પ્રક્રિયાઓ છે એ રાજ્ય સરકાર છે એના દેખરેખ હેઠળ થતી હોય છે. તો આ પ્રમાણે જોશીપરા અને ખામધોળના જે જાહેર કરેલા વિસ્તારો છે આ વિસ્તારોમાં કોઈ પણ મિલકતનું હસ્તાંતરણ કરવાની જે પ્રક્રિયા છે એમાં સૌપ્રથમ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની જે કચેરી છે એ ખાતે મંજૂરી મેળવવાની રહેશે અને આ મંજૂરી મેળવ્યા બાદ જ દસ્તાવેજની નોંધણી કરી શકાશે. વિજયનગર ખામધોળમાં વિજયનગરમાં અમારો અસંતારો લાગુ પડી ગયો છે, પણ અમારી એવી માંગ છે કે અમારી એક હજુ સોસાયટી સ્વસ્તિક નગર છે એ પણ અમારી જોડે આપણે અસંતારામાં આવી જાય તો બધું અમારો એરિયો છે આખો સેફ થઈ જાય. એ બદલ સરકારશ્રીને કલેક્ટર સાહેબને આવેદન પાઠવીએ છીએ કે અમારું આટલી માંગ અમારી પૂરી કરે. મહત્વની વાત છે અને અમારે આ વિસ્તારમાં બહુ એટલે બહુ આનંદ થયો છે અને અમે બધાએ ખૂબ મહેનત કરી હતી અને આ બાબતે અમે અધિકારીઓનો આભાર માનીએ છીએ. અને અમારી આજુબાજુમાં થોડીક એક બે સોસાયટી રહી ગઈ છે તો એના માટે અમે વિનંતી કરીએ છીએ કે એ લોકોને પણ આમાં અસાધારામાં લાગુ પાડવા વિનંતી. કેવું રહેશે આ વિસ્તારમાં ફાયદા થશે? બહુ સરસ, બહુ વ્યવસ્થિત કર્યું છે. જે સરકારે જે કામ કર્યું છે, કલેક્ટર સાહેબે જે કમિશનર જે બધા અધિકારીઓ કામ કરેલ છે બહુ સારું કરેલું છે અને અમને ખૂબ આનંદ છે. અમારા જોશીપરા વિસ્તારના રહીશો હતા જે સોસાયટીમાં ખાસ કરીને સર્વોદય સોસાયટીથી આદિત્યનગર જે વિસ્તાર છે આખો તે લોકોની ઘણા સમયથી માગણી હતી. કલેક્ટર કચેરી ખાતે અવારનવાર અરજીઓ પણ કરવામાં હતી, અમને પણ બોલાવવામાં હતી. ઘણી સમય વિસ્તારમાં પણ મિટિંગો થઈ હતી. ત્યારે સૌની માગણી હતી કે જે બે કોમ છે અને જે બે જ્ઞાતિઓ વચ્ચે ઘર્ષણ ન થાય અને વેમનસ્ય એકબીજાને ફેલાય નહીં અને લોકો શાંતિથી રહે, એટલે અશાંતિ વિસ્તારમાં ન ફેલાય એટલે અશાંત ધારો જે છે એ લગાડવા માટે ઘણી બધી માગણીઓ હતી જે સરકાર દ્વારા લગાડવામાં આવેલો છે. સુરતમાં પાલિકાના ઉધના ઝોન દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન. જનજાગૃતિના ભાગરૂપે પ્રતિક રેલી યોજવામાં આવી. મચ્છરજન્ય રોગોથી બચવા ખાસ જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો. વિવિધ મચ્છરોની પ્રજાતિ વિશે લોકોને સમજણ અપાઈ. પાલિકાના આરોગ્ય અને યુડીસી વિભાગ દ્વારા અભિયાન હાથ ધરાયું. યુસીડી વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે મળી અને આજે કહીએ સુરતી આઈલેબથી સિક્વન્સ સર્કલ અને સિક્વન્સ સર્કલથી સુરતી આઈલેબ પર સફાઈનું ઝુંબેશનું આયોજન કરેલું છે. તેમજ સફાઈની જનજાગૃતિ, કચરાનું સેગ્રીગેશનની, પ્લાસ્ટિક ન વાપરવા માટેની અને પર્યાવરણ બચાવવા માટેની જનજાગૃતિ યુસીડી વિભાગમાં સખી મંડળના બહેનો દ્વારા કરવાના હોય એક રેલી નાની કાઢવાના છે, જેમાં તમામ વસ્તુઓનો આવરી રહી અને લોકોને સમજણ આપશે અને પર્યાવરણને બચાવવા માટેનો અને પર્યાવરણને સુધારવા માટે અને સફાઈ રાખવા માટેનો એક આ નાની ઝુંબેશ ઉપાડવામાં આવી છે.
જે ભાષામાં પહેલો શબ્દ માં ફૂટ્યો એ જ આપણી સાચી ઓળખ છે. આજે વિશ્વ માતૃભાષા દિવસ છે અને ગોધરાના નવા નદીસર ગામે ઇતિહાસ રચી દીધો છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને પ્રાથમિક શાળાના સથવારે આજે માતૃભાષા મહોત્સવ 2026 ખીલી ઉઠ્યો. શાળાના પ્રાંગણમાં કવિઓનો જમાવડો જામ્યો હતો. ડોક્ટર રાજેશ વણકર અને ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવે કવિતાના એવા રણકા છેડ્યા કે સૌ મંત્રમુગ્ધ થઈ ગયા. શબ્દોની સરવાણી વહી અને ગુજરાતી હોવાનું ગૌરવ છલકાયું. નવી પેઢી આપણી ભાષાને જાણે અને તેને સાચવે એ જ આ ઉત્સવનો સાચો સંદેશ છે. નાના ભૂલકાઓએ પણ ગીતો અને વક્તવ્ય દ્વારા સ્ટેજ ગજવ્યો. અંગ્રેજીના આંધળા અનુકરણ વચ્ચે નવા નદીસરના આ રણકાએ સાબિત કર્યું કે આપણી ગુજરાતી ભાષા આજે પણ અડીખમ છે. યાદ રાખજો, જેની ભાષા જીવશે એની જ સંસ્કૃતિ જીવશે. ધન્ય છે આ પવિત્ર પ્રયાસને. ગુજરાત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમી અત્યારે રાજ્યની 551 જગ્યાએ માતૃભાષા મહોત્સવનો આખો સપ્તાહ ઉજવી રહી છે. છેક કચ્છથી માંડી અને અહીંયા દાહોદના નાના ગામડા સુધી આખા આ કાર્યક્રમો ચાલી રહ્યા છે. અને એમાં નદીસરની આ એક ખૂબ જ ફેમસ એવી શાળા છે અને એના બાળકોને પાયામાં માતૃભાષાને કેળવણીનો, માતૃભાષા પ્રત્યે પ્રેમ કેળવવાનો એક સંસ્કાર મળે એ ઉદ્દેશથી અમે અહીંયા આવ્યા છીએ. સરસ મજાનું આયોજન થયું છે અને સરસ મજાનો કાર્યક્રમ થયો છે. બાળકોએ ઉત્સાહપૂર્વક માતૃભાષાનો પ્રેમ વ્યક્ત કર્યો છે અને સ્ટાફે પણ ખૂબ સરસ મહેનત કરીને સુંદર આયોજન કર્યું છે. આપણે જાણીએ છીએ કે જે માતૃભાષા છે એ દરેકનું અસ્તિત્વ છે. એક કોર્ટમાં એવું કહેવાયું છે કે કોઈ માણસ પાસેથી એની માતૃભાષા છીનવી લેવી એનાથી મોટું પાતક કોઈ નથી. અને એવા સમયમાં અત્યારે આ સાહિત્ય અકાદમીનો આખો જે કાર્યક્રમ છે તેમાં જુદી જુદી જગ્યાએથી સાહિત્ય પ્રેમીઓ, બધા બાળકો આ બધા મળીને આજે માતૃભાષાને બચાવવા માટે, બચાવવું એવું કહેવા કરતાં પણ આપણા અસ્તિત્વને બચાવવા માટે માતૃભાષા ક્યાં ક્યાં આપણને અડકવાની છે એના માટે સૌ એકત્ર થયા છીએ. ખેડામાં ધોરણ 9માં અભ્યાસ કરતી દીકરી પર દુષ્કર્મનો કેસ. ડાકોર પોલીસે ગણતરીના કલાકોમાં લંપટ શિક્ષકને ઝડપી પાડ્યો છે. લંપટ શિક્ષકની તેના વતન ક્વાડથી ધરપકડ કરાઈ છે. વિદ્યા સહાયક શૈલેષ રાઠવા ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. લંપટ શિક્ષકે દીકરીને હવસનો શિકાર બનાવી હતી. શિક્ષકે દીકરીને એક ફોન પણ લઈ આપ્યો હતો. ફોન દ્વારા આ દીકરીને હેરાન કરતો હતો. દીકરી પાસે બીભત્સ ફોટા મંગાવતા લંપટ શિક્ષકનો ભાંડો ફૂટ્યો. સમગ્ર બાબતની પરિવારને જાણ થતાં ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલ તારીખ 18/2/21 ડાકોર પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ રજીસ્ટર થયેલ છે. BNS કલમ 64(2)F 65(1) 75(2) 351(2) પોક્સો 4 5F અને 6(12) મુજબ એ ફરિયાદના કામે હકીકત એવી છે કે ઠાસર તાલુકાના એક ગામમાં શિક્ષકની નોકરી કરતા શિક્ષકે ધોરણ 8માં ભણતી બાળકીની સાથે દુષ્કર્મ કરેલ છે અને એના ફોટા પાડી લઈ એને બ્લેકમેલ કરેલ છે. જે બાબતેનો ગુનો રજીસ્ટર થયેલ છે અને શિક્ષકને પકડવા માટેના ચક્રો પોલીસે ગતિમાન કરી દીધા છે. આરોપીને પકડવા માટે તમામ પ્રયત્નો ચાલુ છે. શાળાના પ્રિન્સિપાલને મળ્યા તો શિક્ષક જે છે તે છેલ્લા 10-12 દિવસથી રજા ઉપર છે અને એના જે વતનનું ગામ છે ત્યાં તપાસ ચાલુ કરવામાં આવેલ છે. શિક્ષક વિરુદ્ધ એક 9મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીના વાલી ફરિયાદ નોંધાવેલી છે કે એમની દીકરી સાથે કોઈ દુષ્કર્મની ઘટના બનેલી છે અને આક્ષેપ એવો છે કે દીકરી જ્યારે 8મા ધોરણમાં ભણતી હતી ત્યારથી જ એની સાથે આવી કોઈ અનિચ્છનીય ઘટના બનેલ છે. એ ધ્યાને લઈ અને વાલી એની ફરિયાદ નોંધાવેલી છે. શિક્ષકને પોલીસ ફરિયાદ થયેલી છે એટલે શિક્ષક હાલ શાળામાં હાજર નથી. આજની તારીખે શિક્ષકની જે ફરિયાદ થઈ છે પોલીસ ફરિયાદને આધારે એની સામે નિયમ અનુસાર પગલાં લેવાના હશે એમ પગલાં લઈશું. નવસારીના વાસદામાં શિક્ષણ મંદિરમાં વિદ્યાર્થીનીની છેડતી થઈ છે. શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના ડિરેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ડિરેક્ટર દિશાંત ઠાકોર વિરુદ્ધ પોક્સો અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો છે. ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની છેડતીની ફરિયાદ નોંધાઈ છે. આરોપી દિશાંત ઠાકોરને કોર્ટમાં રજૂ કરાતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. નવસારી SC/ST સેલના ડીવાયએસપીએ તપાસ શરૂ કરી છે. કચ્છના ધાણેટી પાસે કરોડોનો વિદેશી દારૂ ઝડપાયો છે. ગાંધીનગર SMCના દરોડામાં 4 કરોડનો મુદ્દામાલ જપ્ત થયો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. SMCનો સપાટો બોલાયો. દારૂના જંગી જથ્થા સાથે અનેક વાહનો કબજે કરવામાં આવ્યા છે.
મોટા માથાઓને ઝડપવા એસએમસી ચક્રો ગતિમાન કર્યા છે. 23થી વધુ આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. વિગતો સાથે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ગયા છે. કૌશિક, કચ્છના ધાણેટી પાસે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે. જી ચોક્કસથી ભુજ તાલુકાના ધાણેટી નજીક 4 કરોડ અને 85,000નો વિદેશી દારૂ ઝડપાયો છે. ગાંધીનગરથી આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ દરોડો પાડ્યો હતો. પોલીસે કોર્ડન કરીને દારૂનો જંગી જથ્થો અને વાહનો કબજે કર્યા છે. સ્થાનિક પોલીસની જાણ બહાર આ સીધી કાર્યવાહીથી અનેક સવાલો પણ ઊભા થવા પામ્યા છે. આ કેસમાં સંડોવાયેલા મોટા માથાઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને આ સમગ્ર બનાવમાં 23થી વધુ ઈસમો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આવનારા દિવસોમાં એક પછી એક ધરપકડનો દોર હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય એ છે કે રાજ્યના પોલીસ વડા જ્યારે કચ્છ આવી રહ્યા છે તેવા સમયે દારૂનો જંગી જથ્થો પકડાયો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સીધી કાર્યવાહી પણ ઘડી શકાય તેમ છે અને જે સ્થાનિક પોલીસ છે તે ઊંઘથી ઝડપાઈ છે. જી કૌશિક, આભાર જાણકારી માટે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.